આ યુદ્ધ ચાલી રહ્યું છે, ગેસ બંધ થઈ ગયા છે અત્યારે. હવે 2 મહિના યુદ્ધ હાલશે એટલે પેટ્રોલ ડીઝલ બંધ થવાનું છે. પછી તમારી તો મને ખબર પણ કલાકાર શું કરશે એનો મને વિચાર આવે છે. કલાકાર શીના માથે આવશે? કલાકાર હાંડિયા લેવાના છે ને મારો વિશે હાસ્યનો છે. હું દુનિયામાં લોકોને આનંદ કરવા માટે આવ્યો છું કે બસ કોઈ માથાકૂટ નહીં, કોઈ સાહિત્ય નહીં, કોઈ વાર્તા એવું નહીં, કોઈ જ્ઞાનની વાત નહીં, માત્ર આનંદ જ તે, બીજી કોઈ વાત કરવાની નહીં જીવનમાં. આ દુનિયામાં આખો દિવસ માણસ કામ કર્યા પછી કંટાળી જાય છે. કંટાળ્યા પછી સૌથી વધુ કંટાળે છે કોણ દુનિયામાં? એક પુરુષ. ભયાનક કંટાળી ગયો છે આ દુનિયાથી, મને ખબર છે. આખો દિવસ બિચારો કામ કરે છે. એક પતિ, એક પુરુષ પોતાની પત્નીને ખબર નથી મારા ધણીમાંથી કેટલું દેણું છે. કોઈ એને ગાયું દીધી છે, કોઈ એને માર્યું હોય છે, એની માથે વ્યાજવા પૈસા છે. પોતાની પત્નીને ખબર નથી સાહેબ. આખો દિવસ કામ કર્યા પછી પુરુષ ઘરે આવે, જેવો ટિફિન મૂકીને રાડ્યું પાડે છે, ગેસના બાટલા વહી ગયા છે, તમારા બાપ કપડાં લાવવાના છે, છોકરાની ફી ભરવાની છે, ઓલાનું મગજ કામ નથી કરતું સાહેબ. હું તો બધી પત્નીને કહું છું કે પોતાનો પતિ નોકરીથી આવે એટલે એવું રાડ્યું નહીં પાડવાની. આવે એટલે શું કહેવાનું કે પધારો, બેસો, પાણી આપવાનું, પછી પૂછવાનું તમને કોઈ માર્યા જ નથી ને? કે ના, તો ખાંડ લાવવાની છે મારા કલેજા. ખુશ થઈ જાય છે પતિ, આટલું જ તે. હા, બાકી કશું છે ને. જય સીતારામ. સમય ચેન્જ થતો આવે છે, હું જોઉં છું ઘણા ટાઈમથી. અત્યારે શું છે, ગેસ આ યુદ્ધ ચાલી રહ્યું છે, ગેસ બંધ થઈ ગયા છે અત્યારે. હવે 2 મહિના યુદ્ધ હાલશે એટલે પેટ્રોલ ડીઝલ બંધ થવાનું છે. પછી તમારી તો મને ખબર નહીં પણ કલાકાર શું કરશે એનો મને વિચાર આવે છે. કલાકાર શીના માથે આવશે? કલાકાર હાંડિયા લેવાના છે ને. શું કામ? ઘોડા મોંઘા પડે ને હગા. 5 કિલો ચણા જોઈએ ઘોડાને. હાંડિયામાંથી કલાકાર આવતો જ હગા બગડી ખબ 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 કર્યા. એમાંય મારા હાંડિયો જો બીમાર થઈ ગયો હોય તો માયા મામાને ફોન કરીશ, મામા ક્યાં પહોંચ્યા? કે ભાણે વલભીપુર પહોંચ્યો છું. તો મામા હું ધંધુકા ઊભો છું, મને લેતા જાઓ, મારો હાંડિયો થાકી ગયો હે. અને માયા મામાની પાછળ હું જેમ તારકા સ્વરૂપ બેઠો હોય રક્ષા કરવા, હબસાનો હાંડિયામાંથી ખોડી જઈશ. ગબ 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 હેલો જાય છે. અને અમને પૂછશે કે જમવામાં શું લેશો? અમે કહેશું સાદું ખાઈશું, રોટલી શાક, પણ 5 મણ લીમડો રાખજો, મારો હાંડિયો તમારો બાપ ભૂખ્યો છે. હાંડિયાને લીમડો. હા, અદ્ભુત સમય આવી ગયો છે સાહેબ. આનંદ કરો, બાકી કહેશું છે નહીં. હું તમને એક સારી કવિતા સંભળાવું છું. કવિતા બધાને લાગુ પડતી છે, આ જેટલા બેઠા બધાને. એમાં કોઈ માયાભાઈ જેવા જો વિદ્વાન માણસ હોય તો આમાં બહુ 3 કલાકનું સાહિત્ય કરે, પણ હું હાસ્ય કરીશ, કારણ કે મારી પાસે લોકોને અપેક્ષા હાસ્યની છે. હું કોઈ પણ વસ્તુમાંથી હાસ્ય કરવું પાકા પાયે છે. કારણ કે મારા જીવનમાં એવા બનાવ બને છે હમણાં ટાઈમથી. મારા મામા છે ને, હું નાનો હતો ત્યારે હું બહુ લોટકો હતો. એટલે મારા મામા મને કહેતા કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો. એટલે હું રાજી થતો કે મામા મને કોઈ બોડીગાર્ડ કહે છે. હમણાં 6 મહિના પહેલાં ગયો મામાની આ, તો મામા કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો. 2 દી પહેલાં મેં વાંચ્યું હમણાં કાગવાણીના બીજા ભાગમાં. ઝાંખી એટલે રાક્ષસ થાય. બોલો, મારા મામા મને 52 વર્ષથી રાક્ષસ કહેતા હતા. બહુ દુઃખની વાત છે, પણ કરવી પડશે. ભયાનક. હમણાં હું મામા ઓલું લેવાઈ ગયો હતો, આરસ પથ્થર, મારા માતાજીનું મંદિર બને ને, તો મને 3 પથ્થર બતાવ્યા. આ 500 વાળો ફૂટ, આ 700નો ફૂટ ને 1000નો ફૂટ. એવું નું હોય, હરખાત લાગે. ના ના, કે અલગ અલગ છે. કીધું ભાઈ, હું આજથી 25 વર્ષ પહેલાં ઘંટી આંકતો હતો. હું 12 રૂપિયાવાળા, 14 રૂપિયાવાળા અને 16 રૂપિયાવાળા, આ 3 પ્રકારના લોટ વેચતો હતો. એક ડબ્બામાંથી 12 રૂપિયા લખ્યું હોય, એક ડબ્બામાંથી 14 લખ્યું ને એક ડબ્બામાંથી 16. આવા લોટ વેચતો હતો. પણ ભાવ અલગ હતા, લોટ એક જ હતો અંદર, મને ખબર છે. એક જ લોટ. લોકોને લાગે કયો આપું? 16 વાળો તો એ જ આપવાનો, 10 વાળો. 12 વાળો માંગે 10 વાળો, 14 વાળો 10 વાળો જ આપવાનો. એમ કીધું. ઈટાનો લોકોના મગજ વાંચી જતો કે આ દુનિયા જોતી નથી, ખાલી ભાવ જ જોવે છે, વસ્તુ નથી જોતી, ખબર નથી પડતી. હું રહેતો તો નરોડા. ઈટાણે મારી પરિસ્થિતિમાં ખરાબ. હું ઘંટી આંકતો, લોટ દળવાની નોકરી કરતો. અને નવરાત્રિ આવી એટલે મેં અહીંયા કોલોનીમાં કીધું કે હું ગામડે જાઉં છું નિવેદનું ઘી લેવા, ચોખ્ખું કોઈને મગાવવું છે. તો બધા કે ગામડાનું ઘી આવે છે માથે દીવા કરવા. તે બધાએ કિલો મગાવ્યું, 50 કિલો ઘી થયું. પણ હું ગામડે લઈ ગયો. ઈટાણે 150 રૂપિયા ગામડે ભાવ હતો ચોખ્ખા ઘીનો. અત્યારે 1800 રૂપિયા છે. પણ ગામડે લઈ ગયો. હું ડેરીમાં ગયો અમદાવાદ, ને 50 રૂપિયા કિલો મેં લીધું ઘી. 50 કિલો ઘી લાવ્યો. મેં કીધું લો ગામડેથી ઘી લાવ્યો છું.
બધાય અમે વાહ ગામડાનું ઘી તો ગામડાનું કહેવાય. જો કેવી ખુશ્બુ છે. તમારો બાપ આ ડેરીનું ઘી છે, તમને ઘીમાં ખબર નથી પડતી. હારા મૂર્ખના પેટના તમને શીવા ખબર પડશે. આ દુનિયાનું તેથી મગજ મેં માપી લીધું કે ભાઈ આ દુનિયામાં જેટલું હાલાડો એટલું હાલે જ છે. મારો દીકરો જાઓ, અદ્ભુત દુનિયા છે. તમે ટ્રાય કરજો, મજા આવશે. મેં જોયું છે એક જ વસ્તુ ત્રણના નામે વેચાય છે આ દુનિયામાં. એટલે જો આવો યુગ મેં ક્યાંય નથી જોયો. સૌથી સારો યુગ હોય તો આ છે. સતયુગમાં આવું નહોતું. આટલું બધું માણસ ક્યાંય ભેગું સતયુગમાં નહોતું થતું છે. આવા સાધુ સંતોને આવી લાઇટને આવું સ્ટેજને આવી ગાડીઓને આવા મોબાઈલને આવી શોખ સાહેબી જીના કોઈ એવો બાઇક નથી જેના ઘરે ગાડીઓ ન હોય. મોજ મસ્તી બધા કરે છે. આવું સતયુગમાં નહોતું.